મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડમાં મુખ્ય આરોપી સાગર ફુલતરિયાની ધરપકડ, 1 ઓગસ્ટ સુધી રિમાન્ડ મંજૂર. મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડની તપાસ હાલમાં CID ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે. તેઓમાં આ ગુનામાં મુખ્ય આરોપી ગણાતા સાગર ફુલતરિયાની ધરપકડ કરવામાં આવી છે અને આજે તેઓને કોર્ટમાં રજૂ કરતા 1 ઓગસ્ટ સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફરિયાદ નોંધાયા બાદથી એટલે કે છેલ્લા 4.5 માસથી આ ઈસમ નાસ્તો ફરતો હતો અને તેને પકડાયા બાદ તેની પાસેથી મોબાઈલ, 2 સિમ કાર્ડ, 1 વાઈફાઈ ડોંગલ વગેરે જપ્ત કરવામાં આવ્યું છે. છેલ્લા 4.5 માસથી જેવા સમયથી તે નાસ્તો ફરતો હતો તે દરમિયાન કોણે નાણાકીય કે રહેવા માટેની મદદ કરી, તે ક્યાં રોકાયો હતો, કોની મદદથી રોકાયો હતો, તે તમામ બાબતોની તપાસનો વિષય છે. પરંતુ હાલ તો તરઘરીના સરપંચ સાગર ફુલતરિયાની ધરપકડ કરવામાં આવી છે. મોરબીના વજેપર ગામે આવેલ સર્વે નંબર 602 વાળી જમીનનું કૌભાંડ કરીને બારોબાર પચાવી પાડવા માટેનો માસ્ટર પ્લાન બનાવવામાં આવેલ હતો. જો કે તેમાં આરોપી કોણ છે તેને લઈને હજુ ઘણી બધી અવઢવ ચાલી રહી છે. તેવામાં માર્ચ 2025માં મોરબી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શાંતાબેન પરમાર અને તરઘરી ગામના સરપંચ સાગર ફુલતરિયા તેમજ તપાસમાં સામે ખુલે તે તમામ સામે ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં CID ટીમ દ્વારા અગાઉ ભરત દેગામા, હેતલબેનની અને ત્યારબાદ મુખ્ય આરોપી ગણાતા શાંતાબેન પરમાર તેમજ સાગર રબારી સહિત કુલ 4 આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. તેમાંથી રિમાન્ડ પૂરા થતાં 3 આરોપી જેલ હવાલે કરવામાં આવ્યા છે અને હાલમાં સાગર નારાયણભાઈ સાવધરની પૂછપરછ કરવામાં આવી રહી છે. તો સાથે જ વધુ એક આરોપી તરઘરીના સરપંચ સાગર ફુલતરિયાની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આજે મોરબી કોર્ટમાં રજૂ કરાતા 1 ઓગસ્ટ સુધી તેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે રિમાન્ડ અંગે શું કહી રહ્યા છીએ CID DYSP જુઓ. હાલ પકડાયેલા આરોપીનું નામ છે સાગર અંબારામ ફુલતરિયા, રહેવાસી તરઘરી ગામના સરપંચ છે. આ ગુનામાં જમીન ખરીદનાર તરીકે એ વ્યક્તિ છે. એ ગુનો દાખલ થયા પછી સેશન્સ કોર્ટમાં આગોતરા માટે ગયા હતા, નામંજૂર થયા. હાઈકોર્ટમાં પણ ગયા, નામદાર હાઈકોર્ટે પણ જામીન આગોતરા નામંજૂર કર્યા હતા. પછી એ ફરતા દિલ્હી ગયા હતા. અમને હકીકત મળી હતી. દિલ્હીથી અમે ગઈકાલે લગભગ 4-1 વાગે સોજના પકડ્યા છે, લાવીને ગાંધીનગર લાવી અને પછી આજે લાવ્યા અને આજે આવ્યા પછી અમને 1 તારીખ સુધી રિમાન્ડ આપ્યા છે. સાહેબ, અત્યારે જે પકડાયેલા આરોપી છે એનો મુખ્ય આમાં રોલ શું છે અને આ અત્યારે જે આટલા દિવસથી ભાગેલા હતા ત્યાં ક્યાં રોકાણ, એવું કંઈ? એમનો મુખ્ય રોલ એ છે કે આ આખું જે જમીન ખરીદવાની હતી એ પોતે ખેડૂત છે એટલે એમના નામે જમીન ખરીદવાની છે. જે પૈસાની વ્યવસ્થા કરી શકે, એન્ટ્રીઓ શાંતાબેનના ખાતામાં જઈને પરત લીધી છે, એ બધી ફાઇનાન્શિયલ જવાબદારી છે એમને પોતે લીધેલી છે. જમીન એમની પોતાના નામે છે. અહીંયાથી ભાગ્યા પછી એ સુરત, બોમ્બે અને દિલ્હી આ જગ્યાએ અલગ જગ્યાએ ગયા છે. એ બાબતે અત્યારે વિગતવાર તપાસ ચાલુ છે રિમાન્ડ દરમિયાન. સાહેબ, રાજકોટમાં પણ એક વખત કંઈક આપણા પ્રયત્નો હતા ને CIDના હાથમાં આવતા રહી ગયા હતા, તો રાજકોટમાં અમે પ્રયત્ન કર્યો હતો પણ એક્ઝેક્ટ એ વખતે હતા એવી હકીકત હતી પણ ઓળખાઈ શકાયેલ નહોતા અને અમે ગયા ને પહેલાં નીકળી ગયા હતા. સાહેબ, આમાં કઈ રીતનું ફ્રોડ થયું છે, શું ખોટું બનાવ્યું છે? ફ્રોડમાં સૌથી પહેલાં તો શાંતાબેન છે એમનું વારસાઈ આંબો પેઢીનામું ખોટું છે. એના પછી એ એન્ટ્રી જે મામલતદાર ઓફિસની અંદર પહેલાં થતી હતી, અત્યારે ડેપ્યુટી કલેક્ટર ઓફિસમાં થાય છે. વારસાઈ નોંધ પડે છે એ પણ સોગંદનામું થયું છે, એ ખોટું થયું છે. એમાં એના સાથે ટ્રાન્ઝેક્શન માટેના જે વ્યવહાર છે એ કરવા માટે એક બેંકમાં IDFCમાં એકાઉન્ટ ખોલાવ્યું છે શાંતાબેનનું. એમાં અગાઉ પકડાયેલ સાગર રબારીએ ખોટું એકાઉન્ટ ખોલાવીને સહીઓ કરેલી છે. એના પછી છેલ્લે 2 આ લોકો જે છે વારસાઈ કરવા માટેના 2 મરણ નોંધ પ્રમાણપત્રો છે એ ખોટા લેવાયેલા છે. આટલું રેકોર્ડ પર અત્યારે આવ્યું છે. સાહેબ, આમાં અધિકારીનો કોઈનો રોલ દેખાય છે ખરો? અત્યારે જેમ આગળ વધશે એમ કદાચ આવી શકે. અત્યારે હાલ પ્રાઇમરી દેખાતો નથી પણ કોઈકને કોઈક જગ્યાએ તો આ ડિટેલ તપાસ થશે તો કોઈનું સંકલન આવશે જ અને આવશે તો એમાં કાયદેસર કાર્ય કરવામાં આવશે. બીજા